ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે બેન્ઝામિન નેતન્યાહુની ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ન્યાયાધીશો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગલાન્ટ અને હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઇફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આઈસીસીએ કહ્યું કે આ નેતાઓ પર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોનો આરોપ છે. કોર્ટે નેતન્યાહુની પર લગાવેલા આરોપની તપાસનો પણ આદેશ આપ્યો છે. આ બાબત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ઘણી ચર્ચાનો વિષય બની રહી છે. તે ઉપરાંત ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે જુલાઈમાં ગાઝા પર કરવામાં આવેલ હવાઈ હુમલામાં મોહમ્મદ દેઈ માર્યો ગયો હતો. અદાલતને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઇઝરાયેલના પીએમએ યુદ્ધના બહાને પેલેસ્ટિનિયન અને નાગરિકોની હત્યા કરાવી અને ગાઝાના વિનાશનો આદેશ પણ આપ્યો. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આઈસીસીના ન્યાયાધીશોએ વોરંટ જાહેર કરવાનો નિર્ણય લીધો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.